આંગણવાડી કાર્યકરો તેમજ મદદગારોને કાયમી કરવા, કાયમી રોજગાર આપવા અને લઘુત્તમ વેતન 26,000 કરવા બાબતે એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. તેમજ 4 મજૂર વિરોધી સંહિતા રદ કરવા બાબતે પણ મહત્વના અપડેટ સામે આવ્યા છે. 9 ટોટલ જે મુદ્દા છે તેને લઈને આંગણવાડી બહેનો ઘણા સમયથી માંગ પણ કરી રહી છે. આંગણવાડી કાર્યકરોએ જે લાંબા સમયથી પગાર વધારા અને અન્ય કેટલીય માગણીઓ લઈને લાંબા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ફક્ત ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં આંગણવાડી બહેનો તેમના માનદ વેતનમાં વધારો કરવા બાબતે માંગ કરી રહ્યા છે. હવે માનદ વેતન તો સરકાર કરી રહી નથી, પરંતુ માનદ વેતન વધારા સિવાય પણ 8 અન્ય માગણીઓ એવી છે જેમાં વધારો કરવાને લઈને માંગ કરવામાં આવી રહી છે. એટલે કે તે માંગ સ્વીકારવાને લઈને પણ માંગ કરવામાં આવતી રહેતી હોય છે. આંગણવાડી બહેનો જે કામ કરે છે તે સરકારી કર્મચારીને જે કામ સોંપવામાં આવે છે, શિક્ષકોને જે કામ સોંપવામાં આવે છે તેના સમક્ષ હોય છે. એટલે કે આંગણવાડી બહેનોને પણ સરકારી કર્મચારી જેવું કામ સોંપવામાં આવે છે. તો શું આંગણવાડી બહેનોને પણ સરકારી કર્મચારીનો દરજ્જો ના મળવો જોઈએ? તેમને પણ કાયમી ના કરવા જોઈએ? તેમને પણ કર્મચારી તરીકેનો દરજ્જો મળીને જે હકો કર્મચારીને આપવામાં આવે છે તે આપવા જોઈએ કે નહીં? કારણ કે તે જે કામ કરે છે તે સરકારી કર્મચારી સમક્ષ જ કરે છે. તેમનો કામનો વર્કલોડ વધારે હોય છે, પરંતુ માનદ વેતનની જો વાત કરવામાં આવે તો તે ખૂબ જ ઓછું હોય છે. તો આંગણવાડી કાર્યકરો અને મદદગારો તેમની માગણીઓ માટે દબાણ લાવવા માટે ઘણા સમયથી રસ્તાઓ પર ઉતરી આવતી હોય છે. ભારે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. એવી જ એક નવી માહિતી લઈને આજના વિડીયોમાં આપણે આવ્યા છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આંગણવાડી કાર્યકરો અને મદદગારોને કાયમી રોજગાર અને લઘુત્તમ વેતન 26,000 કરવા બાબતે ની માગણી સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. તેમણે 4 મજૂર વિરોધી સંહિતા રદ કરવાની પણ હાકલ કરી હતી. નોંધનીય છે કે આઈઆઈએફએના આહવાન પર દેશભરમાં કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના સાંસદોના કાર્યાલયો પર દેખાવો અને ધરણા થઈ રહ્યા છે, જેના પગલે વર્કર્સ એન્ડ હેલ્પર્સ યુનિયન એ શનિવારના રોજ કરનાલમાં કેન્દ્રીય મંત્રી મનોહર લાલના કાર્યાલય પર જોરદાર વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. તો વર્કર્સ એન્ડ હેલ્પર્સ યુનિયન હરિયાણા રજિસ્ટર્ડ 1442 દ્વારા શનિવારના રોજ કરનાલમાં કેન્દ્રીય મંત્રી મનોહર લાલના કાર્યાલય પર જોરદાર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જે પ્રદર્શનની અધ્યક્ષતા હતી તે અધ્યક્ષતા રૂપા રાણા કરનાલ, સુનિતા યમુનાનગર, સોનેપતથી સોનાદેવી, ક્રેચ યુનિયનના રાજ્ય પ્રમુખ પૂનમ લોહાન કેથલ, સુશીલા દ્વારા કરવામાં આવી હતી. આ પ્રદર્શનનું નેતૃત્વ મુખ્યત્વે યુનિયનના રાજ્ય ઉપાધ્યક્ષ કોમ્રેડ સુરેન્દ્ર, રાજ્ય સચિવ સુનિલ દત્ત, રૂપા રાણા, વ્યાપાર રાણાએ કર્યું હતું. બધા નેતાઓએ સર્વાનુમતે જણાવ્યું હતું કે સરકારે માર્ચ 2025થી આશા કાર્યકરો માટે ફિક્સ પગાર વધારાની જાહેરાત કરી હતી, પરંતુ તેનો અમલ હજુ સુધી થયો ન હતો. સરકાર દ્વારા માર્ચ 2025માં જ જાહેરાત કરી દેવામાં આવ્યું હતું કે આશા કાર્યકરો માટે ફિક્સ પગાર વધારો કરવામાં આવશે, પરંતુ તેનો અમલ હજુ સુધી કરવામાં આવ્યો ન હતો. તેમજ ડિજિટાઇઝેશનના નામે સરકાર આ યોજનાઓના લાભાર્થીઓને બેફામ રીતે દૂર કરી રહી છે. બજેટમાં કાપ અને પગાર ના ચૂકવવા એ સામાન્ય પણ બની ગયું છે. યુનિયનના નેતાઓ સુનિતા યમુનાનગર, શકુંતલા કેથલ, મમતા અમરજીત કૌરે માંગ કરી હતી કે કામદારો અને સહાયકો માટે લઘુત્તમ વેતન 26,000 રૂપિયા લાગુ કરવામાં આવે અને કામદારોને
ત્રીજા ધોરણના કર્મચારી અને મદદગારોને ચોથા ધોરણના કર્મચારી બનાવવામાં આવે. એટલે કે તેમને વર્ગ 3 અને વર્ગ 4 સમક્ષ લાભ આપવામાં આવે. હડતાલ દરમિયાન બંધ કરાયેલા કામદારો અને હેલ્પરોનું માનદ વેતન છોડવામાં આવે. આ પ્રસંગે સતપાલ સૈની, ઓપી માતા, સુશીલ ગુજ્જર, રાજપાલ, મંજુ, સુદેશ, શકુંતલા, શિવારામ, કાલીરામ, મમતા, સોનાદેવી, જગપાલ રાણા, નૂતમ, પૂનમ, લોહન, કૃષ્ણા શર્મા, ધીરજ રાવત, લાભસિંહ આર્ય અને અશોક અરોરા હાજર રહ્યા હતા. તેમજ જે તેમની મુખ્ય 9 માગણીઓ હતી તેમાં સૌ પ્રથમ જે હતી તે હતી આંગણવાડી કાર્યકરો માટે લઘુત્તમ પગાર 26,000 રૂપિયા લાગુ કરવામાં આવે. તેમજ કામદારોને એટલે કે આંગણવાડી કાર્યકરો, તેડાગરો કે પછી આશા વર્કરો, કોઈ પણ જે કામદારો જે તેમનું કામ નિષ્ઠાથી નિભાવે છે અને હાલમાં કોન્ટ્રાક્ટ પર કાર્યરત છે તેવા કામદારોને ત્રીજા ધોરણના કર્મચારી અને મદદગારોને ચોથા ધોરણના કર્મચારી બનાવવા જોઈએ. નિવૃત્તિ પછી ઓછામાં ઓછું 12,000 રૂપિયાનું પેન્શન લાગુ થવું જોઈએ. કામદારો અને મદદગારોને ગ્રેચ્યુટી સહિત તમામ પ્રકારના સામાજિક સુરક્ષા લાભો પૂરા પાડવા જોઈએ. કામદારોથી સુપરવાઇઝર અને મદદગારોથી કામદારો સુધી બઢતી વરિષ્ઠના આધારે થવી જોઈએ, જેમાં 25% ને બદલે 50% ટકાવારી હોવી જોઈએ. અકસ્માતમાં આંગણવાડી કાર્યકર અથવા સહાયકનું મૃત્યુ થાય તો 5 લાખ રૂપિયાનું વળતર આપવું જોઈએ અને ઘાયલોને સારવાર આપવી જોઈએ અને તે પ્રમાણે વળતર આપવું જોઈએ. પ્લે વે સ્કૂલ અને ક્રેચમાં કામ કરતી આંગણવાડી કાર્યકરો અને મદદગારોને ગ્રેડ આપવો જોઈએ. ન્યુટ્રિશન ટ્રેકર ફેસ, કેપ્ચર એપ વગેરે જેવા ડિજિટલ માધ્યમો દ્વારા લાભાર્થીઓના લાભો કાપવાનું બંધ કરવું જોઈએ. ઓનલાઈન કાર્યના નામે આંગણવાડી કાર્યકરોને થતી હેરાનગતિ બંધ કરવી જોઈએ. ચારેય મજૂર વિરોધી સંહિતા તાત્કાલિક પાછી ખેંચી લેવા પણ અપીલ કરવામાં આવી હતી. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ અંગે ક્યારે નિર્ણય લેશે. તો મિત્રો, આ 9 મુખ્ય માંગણીઓ પર તેમણે આંદોલન છેડ્યું હતું, રસ્તાઓ પર ઉતર્યા હતા અને આ જે મુખ્ય 9 માંગણીઓ હતો તેને વહેલામાં વહેલી તકે તેનો ઉકેલ લાવવા બાબતે માંગ કરવામાં આવી હતી. પત્રો પણ લખવામાં આવ્યા હતા અને કાર્યાલય પર ધરણા યોજવામાં આવ્યા હતા. આ જે કાર્ય હતું તે આંગણવાડી કાર્યકરો અને મદદગારો માટે તેમની માગણીઓ જે વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તે માટે દબાણ લાવવા માટે આંગણવાડી કાર્યકરો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. 26,000 લઘુત્તમ વેતન કરવાની માંગણી સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તેમણે 4 મજૂર વિરોધી સંહિતા રદ કરવાની પણ હાકલ કરી હતી. વધુમાં આંગણવાડી કાર્યકરો અને મદદગારોને કાયમી રોજગાર અને લઘુત્તમ વેતન 26,000 આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. ધન્યવાદ.